દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હાલ આપણે છીએ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં। અહીં આગળ 40 થી 41 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હાલ જોવા મળી રહ્યું છે। 2:30 વાગ્યા છે અને જે રીતના લોકો જે ગરમીનો અહેસાસ ના થાય તે માટે લસ્સીનો સહારો લઈ રહ્યા છે। અને નડિયાદમાં આવો ને લસ્સી ના પીવો એવું ક્યારેય ના બને। અને ખાસ કરીને ઉનાળાની સિઝન હોય ત્યારે લોકો ગરમીથી બચવા માટે લસ્સીનો સહારો લઈ રહ્યા છે। એવા જ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? દીપકભાઈ ઉપાધ્યાય। દીપકભાઈ, અત્યારે કેટલી ગરમી છે અને તમે સહારો લઈ રહ્યા છો, શું લાગે છે? ગરમીની સિઝન ચાલી રહી છે, જ્યારે નડિયાદ આવીએ ઓફિસે તો અહીંયા લસ્સી જય કિશનની પીતા હોઈએ છીએ। અત્યારે ગરમી કેટલી છે, શું લાગે? પારો 40 ડિગ્રી ઉપર ચાલી રહ્યો છે। કહી શકાય અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? નિશિત સોની। રિશિતભાઈ, અત્યારે ગરમીની સિઝન છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને તમે લસ્સીનો સહારો લઈ રહ્યા છો, શું કહેશો? સારું લાગે લસ્સી પીવાથી। ગરમીનું વધારે છે જ બહાર અને આનાથી શું અને જય કિશનની લસ્સી તો પીવી જ જોઈએ। ગરમીમાં ના પીવી તો કઈ ના કહેવાય, પીવી જ જોઈએ। કહી શકાય આપણી સાથે જે વેપારી છે તે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। શું નામ છે તમારું? ચિરાગ પ્રકાશભાઈ બિજલાણી। ચિરાગભાઈ, કેવી ગરાગી છે? કારણ કે હાલ જે રીતના ગરમી પડી રહી છે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ગરાગી કેવી? ગરાકી બહુ સારી છે, સવારથી રાત સુધી અમારે ત્યાં ગરાકી રહે છે। અત્યારે ગરમી તો ફૂલ છે, અત્યારે 43 ડિગ્રી ચાલી રહી છે અત્યારે બહાર। કહી શકાય કે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક લસ્સીનો સહારો લઈ રહ્યા છે, ત્યારે જે લસ્સીની મજા માણતા જે લોકો છે, જે ગરમીથી રાહત માણવા માટે। શું નામ છે તમારું? સોહેલભાઈ। સોહેલભાઈ, અત્યારે ગરમી ખૂબ પડી રહી છે, લોકો પાણી પીતા હોય છે, લસ્સી પીતા હોય છે, છાશ પીતા હોય છે, તમે પણ લસ્સીની મજા માણો છો। ગરમી કેવી છે અને કેવું લાગે છે? ફૂલ છે। હવે બીજું કઈ તીખું તરેલું એવું ખાવું એના કરતા પેટમાં પણ રાહત રહે, શરીર માટે પણ સારું, એટલે લસ્સી પીએ તો સારી છે, વર્ષોથી ફેમસ છે। તમે શું કહેશો? જે રીતના લસ્સી તમે પીધી છે, લસ્સી ગરમીમાં લસ્સી પીવો છો, કેવો આનંદ લો છો? કારણ કે ગરમી કાળઝાળ પડી રહી છે। સારું કહી શકાય કે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક લસ્સીની મજા માણી રહ્યા છે। અને ખાસ કરીને લસ્સી બતાવવા માંગીશ કે જે પ્રકારની અહીં આગળ લસ્સી મળતી હોય છે, અલગ અલગ પ્રકારની જે લસ્સી છે તે અહીં આગળ ઉપલબ્ધ હોય છે। અને નડિયાદની ફેમસ લસ્સી એવું કહી શકાય, કારણ કે જો તમે નડિયાદ આવો છો, નડિયાદની મુલાકાતે છો અને તમે લસ્સી નથી પીતા તો તમને નડિયાદનો ધક્કો ચોક્કસથી કહેવાશે। પરંતુ હાલ જે રીતના ગરમી પડી રહી છે, 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન અહીં આગળ નોંધાયું છે, ત્યારે લોકો જે છે ગરમીથી બચવા માટે અનેક પેતરાઓ જે રીતના કરતા હોય છે, ત્યારે એક આ પેતરો છે કે જે લસ્સી છે તે લસ્સી પી અને ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, નડિયાદ।